V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ગટરના ગંદા પાણીથી વેપારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની રહી છે, જેના કારણે રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ જવું હવે રોજિંદી ઘટના બની ગઈ છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર ગટરના ગંદા પાણી હવે દુકાનોમાં પ્રવેશવા લાગ્યા છે, જેના કારણે વેપાર ઉપર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે। અનેક વખત નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી। વેપારીઓમાં નગરપાલિકાની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના કર્મચારીઓ સ્થળ પર આવીને માત્ર આશ્વાસન આપી પાછા ફરી જાય છે, પરંતુ સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવતો નથી। વેપારીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે હવે ફરિયાદ કઈ સત્તા પાસે કરવી? સરકાર દ્વારા સ્વચ્છતા અંગે કરવામાં આવતી વાતો માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે કે શું, તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે। આ મુદ્દે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે અને વેપારીઓને રાહત મળે તેવી માંગ ઉઠી રહી છે। સંજયભાઈ, શું પ્રશ્ન છે? આ ગટરનું કિશોરભાઈનેથી પાણી આવે છે, હામેથી પાણી ભરાય ને મારી દુકાન પાસે ભરાય કાંઈ છેલ્લા સમયથી તમે ઘણા સમયથી કઈ રજૂઆત કરેલી છે? હા ભેગું છો। કોને કરેલી? હું બિપિનભાઈ, ડૉક્ટર, પછી આ કિશોરભાઈ અને ટેમ્પો ઘંટીવાળો બધા હારે જઈને ઘણી વખત અરજી આપેલી। તો કોઈ નથી આવતું એમ? આવે સાફ કરે પાછું બેસી પછી પાછું એ નહીં। ઓકે, શું પ્રશ્ન છે? આ રોજ પાણી ગટરનું બહાર નીકળે છે, છેલ્લા સમયથી છે? ઘણા સમયથી નીકળે છે, નક્કર કાર્યવાહી થાય તો વધારે સારું। રજૂઆત કરેલી છે તમે? રજૂઆત અહીંયા રૂબરૂ ઓલા ભાઈ નીકળે છે, પિન્ટુભાઈ એને કેવી ઘણી વાર એ કહે કે આપણો પાઇપ ને બધું સરખું થાય ત્યારે ઉપરથી થાય એન્જિનિયર